ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ 227 કેસોનો સુખદ નિકાલ। કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવાના આશય સાથે જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ ન્યાયાલય સંકુલ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે। જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. શેખ અને સાથી ન્યાયાધીશો દ્વારા દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવેલ હતી। યોજાયેલ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ દ્વારા કુલ 925 કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાં લોક અદાલતના અંતે લગ્ન વિષયકના 18 કેસો, ચેક બાઉન્સના 170 કેસો, સિવિલ દાવાના 20 કેસો, મોટર અકસ્માત વળતરના 17 અને જમીન સંપાદન વળતરના 2 કેસો મળી કુલ 227 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે। આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડી.બી. તિવારીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવે છે। હું ડી.બી. તિવારી, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચ। આજ રોજ નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં એલએઆરના કેસો, મોટર અકસ્માતના ક્લેમ કેસો, નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ તથા મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા। આ લોક અદાલતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોક અદાલતના આયોજન પહેલાંથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિએશનની મિટિંગોનું આયોજન કરેલ હતું, જેના પ્રયાસના કારણે આપણે આશરે 200 જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે। હવે આગામી લોક અદાલત 1 માસ પછી એટલે કે 8મી માર્ચ 2024ના રોજનું આયોજન કરવામાં આવનાર છે, જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તે સુખદ અંત લાવી શકે છે। આ લોક અદાલત જે આવનાર લોક અદાલત છે 8મી માર્ચની ના રોજ જે આયોજન કરવામાં આવનાર છે, તેનું મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખું। ધન્યવાદ।